આ પરમાણુ સબમરીન INS અરીઘાટ છે, જેને 29 ઓગસ્ટે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેને દેશના પરમાણુ ત્રિપુટીને મજબૂત કરવા અને પરમાણુ પ્રતિરોધકતા વધારવા તરીકે વર્ણવ્યું છે. આ સબમરીન ભારતીય નૌકાદળમાં જોડાયા બાદ ચીનના સરકારી મીડિયાએ કહ્યું કે પરમાણુ શક્તિનો ઉપયોગ શાંતિ અને સ્થિરતા માટે થવો જોઈએ. પરમાણુ બ્લેકમેલિંગ માટે જમીન, હવા અને પાણી એમ ત્રણેય જગ્યાએથી લક્ષ્ય પર પરમાણુ મિસાઇલ કે બોમ્બ છોડવામાં સક્ષમ હોય ત્યારે તેને ન્યુક્લિયર ટ્રાયડ કહેવામાં આવે છે. ભારત જમીન પરથી પરમાણુ હુમલા માટે અગ્નિ 2, અગ્નિ 4 અને અગ્નિ 5 મિસાઇલો, હવાઈ હુમલા માટે રાફેલ, Su-30 MKI અને મિરાજ 2000 અને પાણીમાં હુમલા માટે INS અરિહંતનો ઉપયોગ કરી શકે છે. આ પ્રકારની સબમરીન ન્યુક્લિયર એનર્જી પર ચાલે છે. તેમાં પરંપરાગત શસ્ત્રોને લઈ જતી SSN એટલે કે સબમર્શિયલ શિપ ન્યુક્લિયર, SSGN એટલે કે સબમર્સિબલ શિપ ગાઇડેડ ન્યુક્લિયર જે ગાઇડેડ મિસાઇલ લોન્ચ કરવામાં સક્ષમ છે, અને SSBN એટલે કે સબમર્સિબલ શિપ બેલેસ્ટિક ન્યુક્લિયર જે બેલેસ્ટિક મિસાઇલ ફાયર કરવામાં સક્ષમ છે. જો કે આ ત્રણમાંથી માત્ર SSBN સબમરીન જ પરમાણુ હુમલા કરી શકે છે. અરિહંત અને અરીઘાટ બંને SSBN ક્લાસની